બીજા સ્કંદના અંતે રાજા પરીક્ષિત રાજા મહારાજ સુખદેવજીને પૂછે છે કે રાજ તો હે ગુરુજી મને એવો તમે કહો વિદુરજીએ મૈત્રીજીને કહ્યો તો વિદુરજીઓ નિષ્કામ ભક્તિ સ્વયં ભગવાનને આમંત્રણે તેમને ઘેર ગયા હતા. સુખદેવજી મહારાજ કહે છે રાજા પરીક્ષિતને વિદુરજીની અતિ પાવન કથા સંભળાવે છે. ધૃતરાષ્ટ્રના પુત્રોએ પાંડવોને લાક્ષાગ્રહમાં બાળવા પ્રયત્ન કર્યા. ભગવાને કૃપા કરી તેમને બચાવ્યા. વિદુરજીને વાતની ખબર પડી. આથી તેમણે દુર્યોધનના પિતા ધૃતરાષ્ટ્રને ઉપદેશ આપ્યો. દુષ્ટ બુદ્ધિ દુર્યોધનના અંધ પિતા ધૃતરાષ્ટ્રના મન ઉપર વિદુરજીના ઉપદેશની કોઈ અસર થતી નથી. વિદુરજી સમજી ગયા ધૃતરાષ્ટ્ર અંધ નથી, સ્વાર્થાંધ છે. તેમની સાથે સંગતિ મારી બુદ્ધિ બગડશે. આથી હું અગાઉથી ચેતી ગઈ. વિદુરજીએ ધૃતરાષ્ટ્રનો મહેલ છોડી દીધો હતો અને શહેર બહાર નદી કિનારે ઝૂંપડી બાંધી પત્ની સહિત તેમાં રહેવા લાગ્યા હતા. વિદુરજીનું જીવન શરૂઆતથી તપસ્વી જીવન હતું. તેમને વધુ મોકળાશ મળી. સુખ સમૃદ્ધિ તપ્તજી વિદેહી જેવા વિરલા જનક જેવા બની ઝૂંપડી લઈને વિદુરજી તેમના પત્ની સુરભા ભગવાનના કીર્તનમાં મસ્ત રહેવા લાગ્યા. ભગવત ભજન કરવા લાગ્યા. ભોજન તો સૌ કોઈ કરે, આનંદ કરે તે ભજન બધાને થાક લાગે. ભજન કરતા ભોજન કરતા પાપ થાય અને ભજન કરતા પુણ્ય તમારું વધે. એટલે ભોજન ઓછું કરજો અને ભજન વધારે કરજો. ભોજન કરો પરંતુ ભોજ્ય પદાર્થોને ભગવાનને સમર્પણ કરીને જમજો. સમસમિત વસ્તુનો તસ્માદ વર્જમાતમ. અસ્મિત વસ્તુઓ કદી ન ખાશો. પ્રભુના પ્રસાદ રૂપે મળેલી વસ્તુ તમે જીવનમાં તમારા જીવના નિર્વાણ માટે ખાજો. પ્રભુ તમારું કલ્યાણ કરશે. વિદુરજી અને સુલભા પ્રભુમય છે. જીવતા હતા માત્ર ભાજી ખાઈને પ્રભુ ભજનમાં મસ્ત રહેતા. આમ કરતા 12 વર્ષ પસાર થયા. ભાગવતમાં એવું કહ્યું છે કે તમે એક મંત્ર 12 વર્ષ સુધી કરો એટલે સિદ્ધ થઈ જાય છે. અને એ સિદ્ધ થાય એટલે તમે કોઈને આશીર્વાદ આપો એટલે તમારો આશીર્વાદ ફળે છે. એમ હું નથી કહેતી, ભાગવત કહે છે. પદ્મ પુરાણમાં પણ આનો ઉલ્લેખ છે. ભગવાને કહ્યું વિદુરજીને સુરભાએ 12 વર્ષથી એકલી ભાજી ખાઈને આટલું કઠોર જીવન મારી ભક્તિ કરી છે. ભગવાનને ખબર પડી કે મારા ભક્ત વિદુરને મારે દર્શન દેવાનો સમય થયો છે. એક દિવસ વિદુરજી ગંગા સ્નાન કરવા ગયા. ત્યાં તેમને ખબર પડી કે પાંડવો માટે વિષ્ટિ કરવા સ્વયં દ્વારકાનાથ પધારે છે. હસ્તિનાપુર પધારવાનો છે. આવતી કાલે દ્વારકાધીશનો વરઘોડો નીકળવાનો છે. વિદુરજીના આનંદનો પાર ન રહ્યો. ભગવાન પધારવાના છે. દૂરથી થાય પણ ભલે, પરંતુ દ્વારકાનાથના મને દર્શન તો થશે ને. જીવન કૃતાર્થ બની જશે. ઘેર આવ્યા એટલે સુલભાએ પૂછ્યું કેમ આજે બહુ આનંદમાં છો? કેમ દ્વારકાનાથ પધારવાના છે? મને લાગે છે 12 વર્ષનું આપણું તપ, આપણું નિષ્કામ ભક્તિ ફળી છે. મારા પ્રભુ પધારવાના છે. દ્વારકાનાથના દર્શન માટે નહીં, દ્વારકાના નાથ દુર્યોધન માટે નહીં, પણ મારા માટે પધારે છે. આજે મને એનો ઘણો આનંદ છે. પ્રભુના આગમનના સમાચાર સાંભળી સુલભા પ્રેમાનંદમાં આવી ગયા. કેવા લાગ્યા મારા માટે પધારવાના છે. મેં 12 વર્ષથી અન્ન લીધું નથી, ભગવાને લીધું છે. મને સ્વપ્નમાં રથયાત્રા દેખાય છે. એ આજે કાલે સંપૂર્ણ સ્વપ્ન તમારું સાકાર થવાનું છે. સુરભાઈજી દ્વારકાનાથને પ્રત્યક્ષ જોયા નથી. તેમણે વિદુરજીને પૂછ્યું સ્વામી ભગવાન તમારે ભગવાન સાથે પરિચય છે? વિદુરજી કહે છે સુલભા બંને ભગવાન સાથે માત્ર કોરો પરિચય નહીં, પરંતુ મારે તો સાચી સગાઈ છે. કેમ કે પાંડવો કૌરવોની સભામાં જ્યારે ભગવાન કૃષ્ણ પરમાત્મા પધારે છે ને, ત્યારે મને એમ કે છે પ્રેમપૂર્વક કેમ છો કાકા? વિદુર કાકા મને એવો પ્રેમભર્યો આવકાર આપે છે. દ્વારકાધીશ જેવા કાકા કહીને બોલાવે એટલે આ જીવ છે ને દિન બની ઈશ્વરના શરણે જાય ત્યારે ભગવાન તેના પ્રત્યે ખૂબ આદર કરે છે. પોતાના મનોરથ સુલભા વિદુરજીને કઈ સંભળાવે છે સ્વામી તમારે સાથે પરિચય છે તો મને તમારે
દર્શન કરાવવા પડશે તો તમે ભગવાનને આપણા ઘેર પધારવાનું આમંત્રણ આપો ને. વિદુરજી કહે છે, દેવી હું આમંત્રણ તો આપું, પ્રભુ મારા સ્વીકારે પણ ખરા, પણ મારા ભગવાનને કષ્ટ પડે એટલે આપણે દૂરથી દર્શન કરશું. દ્વારકાનાથ આપણી ઝૂંપડી આવશે. સુરભાઈએ કહ્યું, મારે ત્યાં ભાજી છે, હું ભગવાનને પ્રેમથી આરોગશે. પ્રભુ તે પ્રેમથી આરોગશે. મારી ઝૂંપડી નાની છે, પરંતુ મારા આમંત્રણ મારા પ્રેમની ઉષ્મા છે, તો મારા પ્રભુ જરૂર પધારશે. વિદુરજી કહે છે, દેવી આપણા માટે ભગવાનને શ્રમ દેવો એ સારો છે. સુલભા કહે છે, સ્વામી આપણે નિર્ધન છીએ, પરંતુ પ્રેમની મૂડી આપણી પાસે સમૃદ્ધ છે. કથામાં ને સત્સંગમાં ઘણીવાર કહ્યું છે કે ભગવાન પ્રેમના ભૂખ્યા છે. પકવાન નહીં હોય, દીનદયાળુ ગરીબો પર પ્રેમ રાખે છે. શું આપણા પર નથી રાખતા? આપણા પર રાખે છે, પણ ભગવાન બધાનો ભાવ જુએ છે. એક વખતનો પ્રસંગ છે. એક 3 કારીગરો મંદિરના પથ્થરો ઘડતા હતા. 3 કારીગરો મંદિરના પથરા ઘડતા હતા. ત્યાંથી એક સંત મહાત્મા નીકળ્યા. સંત મહાત્માએ કહ્યું, એક ભાઈને, તું શું કરે છે? તમે જોતા નથી? હું પથરા મંદિરના ઘડું છું. ત્યાંથી સંત આગળ ગયા. બીજા પથ્થરના ઘડનારને પૂછ્યું કે ભાઈ તું શું કરે છે? તમને ખબર નથી ગુરુજી, હું મારા બૈરી છોકરાના જીવન નિર્વાણ માટે આ પ્રભુના પથ્થર ઘડું છું, મંદિરના પથ્થર ઘડું છું. ત્યાંથી સંત મહાત્મા આગળ ચાલ્યા. ત્રીજાને પૂછ્યું, ભાઈ શું કરે છે? ત્રીજાએ સરસ જવાબ આપ્યો, જેનો જેવો ભાવ એવો છે. સ્વામી સંત મહાત્માએ કહ્યું, કેમ ભાઈ? બાપા, ભગવાનની અમે ગરીબ માણસો બીજી કોઈ સેવા આપી શકીએ નહીં. અમે ધન દોલત નથી અમારી પાસે. ભગવાને શરીર સારું આપ્યું છે ને, એટલે આ શરીર માટે ભગવાનના મંદિરના પથ્થર ઘડું છું, તો નાની એવી મારી સેવા અંદર ગણાશે ને. ભગવાન સ્વામી સત્સંગ સ્વામી હતા, સંતમાં સમજી ગયા કે આ સાચો છે. ભલે એના બૈરી છોકરાનું નિર્વાણ થવાનું છે, પણ એને ભાવ શેમાં છે? એને એમ છે કે પરમાત્મામાં આ પથ્થર ઘડું છું, પણ હું બીજીથી કશી સેવા ન આપું. મનથી નથી આપી શકતો, ધનથી નથી આપી શકતો, પણ તનથી તો હું પરમાત્માની સેવા કરી શકું છું ને. એટલે પરમાત્માના મંદિરમાં નાનો એવો ફાળો પથ્થર ઘડી અને આ પથ્થરથી મંદિર બનશે ને, એમાં મારો પરમાત્મા બિરાજમાન થશે. ત્યારે મને થોડોક સંતોષ થશે કે આ મંદિરમાં મેં પણ 1-2 પથરા ઘડ્યા છે. એટલે જેનો જેવો ભાવ હોય ને, એવો ભગવાન કહે છે કે જેનો જેવો ભાવ હોય એવો ભાવ હું પલટી જાઉં છું. સુરભા વિચાર છે, પ્રભુને આમંત્રણ આપવા પતિને સંકોચ થાય છે. સવારે વહેલા ઉઠી સુરભા બાલકૃષ્ણની સેવા કરે છે. બાલકૃષ્ણ હસે છે. વિદુર સુરભા ભગવાનને પ્રાર્થે છે, પ્રભુ તમે કરુણામય દ્રષ્ટિના અમી સિંચન છો. અમારા ઉપર તમે મનોરથ પૂર્ણ કરવા દૃઢ પ્રતિજ્ઞ બનજો. વિદુરજી અને સુરભાજી રથમાં બેસી હસ્તિનાપુર પધારવાના છે. દ્વારકાનાથના દર્શન કરવા જાય છે. માર્ગની એક બાજુ ઉભા રહી પ્રભુના રથની પ્રતીક્ષા કરે છે. રથ આવે છે, દ્વારકાનાથ તેમાં બિરાજે છે. હજારો કંઠમાંથી દ્વારકાનાથનો જય જય ઘોષ ઉઠે છે. વિદુરજી વિચારે છે, પ્રભુ મારે ઘેર પધારે તેવી યોગ્યતા તો મારામાં નથી, પરંતુ માત્ર એકવાર પણ જો તો મારા સામું જોવે ને, એમની દ્રષ્ટિ મારા સામે પડે ને, તો પણ હું પાવન થઈ જાઉં. જન્મથી વિખેટો પડેલો જીવ પરમાત્માને શરણે જાય છે. ભારે ભીડ જામી છે. ભીડમાં કચડાતા વિદુર અને સુલભાની દ્રષ્ટિ ભગવાન પર મંડાઈ રહી છે. પ્રતીક્ષા કરે છે, મારો પ્રભુનો રથ ક્યારે આવશે. સુલભાની રથયાત્રા દેખાય છે. આજે આંખો બંધ કરી સોનાના સુવર્ણના રથમાં ભગવાન બિરાજમાન થયા છે. ભગવાનના રથની ધજા પત્રિકા ફરફરે છે. વિદુરજી તરફ ભગવાન નીચી નજર કરીને જાય છે. જ્યારે પરમાત્માની અમી દ્રષ્ટિ તમારી ઉપર પડે ને, ત્યારે તમારું જીવન કૃતાર્થ થઈ જાય. સમજો, પ્રેમ ભગવાન હૃદયથી પ્રેમ રસથી તમે ભીંગાઈ જશો. ભગવાનની આંખો હર્ષથી ભીંજાઈ જાય ત્યારે તમારે સમજવું, આજે પરમાત્માની અમી દ્રષ્ટિ મારી ઉપર પડી છે.
પતિ પત્ની ભગવાનની દ્રષ્ટિ ભગવાન વિદુરજી ભગવાનની દ્વારે ઉભા છે. ભગવાનનો રથ જન્મેદની માંથી પ્રસાર થાય છે. પરમાત્મા નીતિ દ્રષ્ટિ કરી છે ને વિદુરજીને જ્યાં સુરભા ઉભા છે ત્યાં પરમાત્માએ દ્રષ્ટિ કરી. વિદુર કાકા ઘણું સમજી ગયા. ભગવાન હસ્તિનાપુર પહોંચ્યા છે. ધૃતરાષ્ટ્રને દુર્યોધન તેમનું સ્વાગત કર્યું. શ્રી કૃષ્ણએ કહ્યું, આજે હું દ્વારકાના રાજા તરીકે નહીં અથવા તમારા સંબંધી તરીકે નથી આવ્યો, પણ હું તો પાંડવોનો દૂત તરીકે આવ્યો છું. પાંડવોને તેમનું રાજ પાછું આપવા માટે વિષ્ટિકાર બનીને આવ્યો છું. પરમાત્મા કહે છે આજે હું વિષ્ટિકાર બન્યો છું. કોનો વિષ્ટિકાર? કે પાંડવોનો વિષ્ટિકાર બનીને આવ્યો છું. ભગવાન આજે દ્વારકાધીશ હસ્તિનાપુરમાં દુર્યોધનની સભામાં આવ્યા છે. દુર્યોધન ભગવાનને દ્વારકાનાથ પધાર્યા છે વિષ્ટિ કરવા. ભગવાન કૃષ્ણ પરમાત્મા કહે છે પાંડવોનો દૂત બનીને આવ્યો છું. દ્વારકાનાથ કહે છે આજે મારે પાંડવોને માટે હું થોડું માંગવા આવ્યો છું. ત્યારે ભીમ દુર્યોધન ગર્વથી બોલે છે, દ્વારકાનાથનું અપમાન કરે છે. તમે ભીખ માંગવા આવ્યા છો પાંડવોના બદલામાં. ભીમ રાજ એમ ન મળે, કાંડાના બળે મળે. પાંડવોને કહેજો કે 100 અણી જેટલી જમીન ન આપું. પાંડવોને તમે કહો કાં યુદ્ધ કરે અને કાં છે તે મારી શરણાગતિ સ્વીકારે. આમ કૃષ્ણ પ્રભુને દુર્યોધન કહે છે. આ દુર્યોધન નહીં, દુર્યોધન નું આજે પાપ બોલે છે. કૃષ્ણ પ્રભુ કહે સુણને રાજા, 5 ગામડા 5 પુત્રો કુંતા સતીના, એ છે તમારા ભાઈઓ એ રાજા. માની લે વચન મારું હે રાજા, માની લે વચન મારું. રાજને આપું તો 100 નાખું, રણ સંગ્રામ વિચારો. ક્ષત્રિય કુળનો એ જ ધર્મ છે, કાર્ય છે તેની કહારે. કૃષ્ણજી તમે શું જાણો ભરવાડા, હે કૃષ્ણજી તમે શું જાણો ભરવાડા, હે કૃષ્ણજી તમે શું જાણો ભરવાડા. રાજનીતિમાં તમે કાંઈ ન જાણો, ગાયો ચારંતા ગોવાળા. હે કૃષ્ણજી તમે શું જાણો ભરવાડા. દુર્યોધન ચોખ્ખી ના પાડે છે અને વિષ્ટિ કરવા આવેલા પરમાત્માને કહે છે કે 100 નાકા જેટલું પણ અમે રાજ નહીં આપીએ. ધૃતરાષ્ટ્ર કૃષ્ણ પ્રભુને કહે છે ના મહારાજ એ બધી વાત જવા દો. તમે મારા અતિથિ છો. મારા ઘેર જમવાના 32 ભોજન તૈયાર કર્યા છે. મારે ઘેર પધારો જમવા. કૃષ્ણ પ્રભુ કહે છે કે હું તારા ઘરના, તું પાપી છું, હું પાપીના ઘરનું ખાતો નથી. ભગવાને ચોખ્ખી ના પાડી. ગુરુ દ્રોણે કહ્યું દુર્યોધનના છો તો મારે ઘેર પધારો. ભીષ્મ દાદાએ કહ્યું પ્રભુ મારા ઘેર પધારો. ભગવાને કહ્યું આજે મારા એક ભગવાન કે છે, આજે મારો એક ભક્ત આજે 12 વર્ષથી મારી રાહ જોવે છે ને, આજે તો મારે એની ઝૂંપડીએ જમવા જવાનું છે. ભગવાન સીધા વિદુરજીને ઘેર પધાર્યા છે. વિદુરજીને સુરભા કાકી કીર્તન કરી રહ્યા છે. સુરભા અર્ધસ્વરે ભગવાનને પ્રાર્થના કરે છે, હે કનૈયા તું જેની પાછળ પડે છે ને, તું સૌને રડાવે છે. એ વાત તું સાચી નહોતી માનતી, પણ આજે પણ મેં સાચી માની. હે કનૈયા તું આવો કેમ નિષ્ઠુર છે. કૃષ્ણ ઝૂંપડીની બહાર ઉભા રહી તેમના કીર્તન સાંભળે છે. સાંભળીને ભગવાન ડોલે છે. કહેવાય છે કે સુરદાસજીએ કીર્તન કરતા હતા ને ત્યારે કનૈયો તેમનો તંબુરો લાવી આપતો હતો. સુરદાસ કીર્તન કરતા અને કનૈયો સાંભળતો હતો. કનૈયાએ નારદને કહ્યું છે, નઃ સ્મિતામિ વૈકુંઠે યોગીએ હૃદય ન ચ
મદ ભક્તા યત્ર ગોપિતે તત્ર નિષ્ઠામ નારદમ. એ નારદ, હું ન તો વૈકુંઠમાં રહું છું, ન તો યોગીઓના હૃદયમાં વસું છું. મારા ભક્તો જ્યાં મારું કીર્તન કરે છે ને ત્યાં ઉભો રહીને હું સાંભળું છું, અને બહુ પ્રસન્ન થઉં ને ત્યારે હું નાચવા માંડું છું. વિદુરજી ઝૂંપડીના દ્વાર બંધ કરી બેઠા છે, ધ્યાન મગ્ન છે, તેમને ખબર નથી જેનું કીર્તન કરી રહ્યા છે દ્વારકાનાથ બહાર ઉભા છે. વિદુરને સુલભાને સમયનું ભાન નથી, કીર્તન કર્યા કરે છે, ઝૂંપડીના દ્વાર ખખડાવે છે, બૂમો પાડી, અરે કાકા હું આવ્યો છું. અવાજ સાંભળી સુલભાએ દ્વાર ઉગાડ્યું. દ્વારકાનાથને ઉભેલા જોઈ હર્ષાવેશમાં આવી ગઈ. એનું બાન ભૂલી ગયા. પ્રભુને ઝૂંપડીમાં પધારવાનું પણ સુલભા કહેતા નથી. બેસવા ક્યાં એમ કાકી, મને બહુ ભૂખ લાગી છે, મને જલ્દી ખાવા આપો. સુલભા દેવાન ભૂલ્યા છે. પાસે પડેલા કેળા હતા ને છોલીને છાલ ભગવાનને આપી દીધી છે. વિદુરજી કહે છે, દેવી આ શું કર્યું? ભગવાનને તમે છાલ ખવડાવો છો, દર ભગવાનને ફેંકી. કીધું કાકા આ છાલ ખાઈ જુઓ, આમાં કેટલી મીઠાશ છે. મને જે ભાવથી આપે છે ને હું એટલા જ પ્રેમથી આરોગું છું. મગને બધું જમાડે પણ ભાવ વગરનું જમાડે તો મને જગતનો સ્વાદ ફીકો લાગે છે. આજે મને ભગવાન ભક્ત ભાવથી જમાડે છે ને, આજે આ સ્વાદ મને અમૃત જેવો લાગે છે. ભગવાન ભૂખ સમતી નથી. ભક્તનો પ્રેમ ઘટે તો ભગવાનની ભૂખ સમે. માગીનું ખાવા માંગે છે, ભગવાન વિદુરજી પાસે ખાવાનું માંગે છે. સંકોચ થાય છે, ભગવાન દુર્યોધનને ઘેર જમીને આવ્યા નથી. ભગવાન કહે છે, જેના ઘરનું તમે ખાતા નથી ને વિદુરજી, હું એના ઘરનું ન ખાઉં. વિદુરજી સુલભા વિચારે છે, ભગવાન ખાવા માંગે શું આપવું? પોતે રોજ ભાજી ખાતા હતા. સંકોચ થાય છે. ભાજી ચૂલા ઉપર બાફવા મૂકી હતી ને, ભગવાન ઉભા થઈ ચૂલા ઉપરથી બાફવા મૂકેલી ભાજી પોતાના હાથે આરોગવા માંડ્યા. ભાવપૂર્વક આરોગ્ય છે. ધન્ય છે વિદુરજી, ધન્ય છે સુલભા. આજે ભગવાન સામે ચાલીને જેના ઘેર પધારે એ ભક્ત મહાન છે. હાથે લઈ ભાવજી આરોગી. ભગવાને વિદુરજીના ઘરની ભાજી ખાવાથી આરોગીને સુરદાસ છે તેમનો સંબંધ ભગવાન સાથે જોડી દીધો. સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને કહે છે, સુખદેવજી મહારાજ કહે છે, રાજા પરીક્ષિત, બાજી ભક્ષણનો પ્રસંગ મેં તને કર સંભળાયો. સુખદેવજી મહારાજ કહે છે, વિદુરજી જેવા નિષ્કામ ભક્ત હોય ને તેને ઘેર પરમાત્મા પધારે. વિદુરજીએ ધૃતરાષ્ટ્રનો મહેલ છોડી ઝૂંપડીમાં વાસ કર્યો એટલે ભગવાન આવ્યા. જ્યાં પાપ વસે ને ત્યાં ભગવાન ન આવે. વિદુરજીએ દુર્યોધનનો મહેલ છોડ્યો એટલે પરમાત્મા આવ્યા. સુખદેવજી મહારાજ કે છે, 12 વર્ષના અરણ્યવાસ ને 1 વર્ષનો અજ્ઞાતવાસ પછી પ્રગટ થઈ પાંડવોએ શરત પ્રમાણે દુર્યોધન પાસે પોતાનું રાજ પાછું માંગ્યું હતું. હસ્તિનાપુર પધાર્યા પણ કૌરવોએ તેમની વાત ન માની. વિદુરજીએ ધૃતરાષ્ટ્રને ઘણું સમજાયું પરંતુ ધૃતરાષ્ટ્ર સમજતો નથી. પુત્ર પ્રેમમાં આંધળો થઈ ગયો છે. ત્યારથી વિદુર નીતિ નામે ઓળખાવામાં આવશે. વિદુરજી ધૃતરાષ્ટ્રને કહે છે, દુર્યોધન પાપી છે, તારો પુત્ર નથી પણ તારું પાપ આવ્યું છે. દુરાચારી પુત્ર હોય તો મા બાપની દુર્ગતિ થાય છે. સદાચારી પુત્ર મા બાપની સદગતિ કરે છે. દુરાચારી પુત્ર હોય તો તેનો પણ ત્યાગ કરવો જોઈએ. વિદુરજી કહે છે, યુધિષ્ઠિર અજાશત્રુ છે, તેણે તમારા અનેક અપરાધો સહન કર્યા છે. ભાગવતમાં 2 અજાશત્રુ બતાવ્યા છે, એક મહારાજ યુધિષ્ઠિર અને બીજા પ્રહલાદજી. વિદુરજીના વચનો સાંભળી ધૃતરાષ્ટ્ર કહે છે, ભાઈ તું સાચું કહે છે પણ દુર્યોધન પ્રત્યે મને મોહ બહુ છે એટલે તારું જ્ઞાન મને મનમાં ઉતરતું નથી, મને કઈ કામ લાગતું નથી. દુર્યોધનને ખબર પડી. દુષ્ટ દરબારીઓ તેને કહી, વિદુરજી તમારી ઘણી નિંદા કરે છે, તમારા માટે ખરાબ શબ્દો કહી રહ્યા છે. દુર્યોધન ઉશ્કેરાયો. પરિસભામાં વિદુરજીનું અપમાન કર્યું. દુર્યોધને વિદુરને કહ્યું, તું દાસી પુત્ર છે, મારું અનાજ ખાઈ મારી નિંદા કરે છે. વિદુરજી માટે માન અપમાન એક સરખા હતા. કેવળ ભાજી ખાધી અને સાદો આહાર ખાધો ને સાત્વિક આહાર ખાઓ ને તો તમે ગમ ખાવાનું શીખી જાઓ. વિદુરજીએ વિચાર્યું, આ દુર્યોધન મારું અપમાન કરતો નથી, એના હૃદયમાં રહેલા ભગવાન પ્રત્યેનો
તિરસ્કાર દુષણ છોડી દેવો જોઈએ, એટલે ભગવાને જ મને આ પ્રસંગ આપ્યો છે. વિદુરજી મહાપુરુષ હતા, એ બીજાના દોષ નહોતા જોતા, ગુણ જોતા હતા. ખરાબ હતું પણ સારું જોયું. ભગવાને વિચાર્યું કૌરવના નગરમાં જ્યાં સુધી વિદુરજી રહેશે ને ત્યાં સુધી મારે કઈ કામ નહીં થશે. મદભક્ત રહેશે ત્યાં સુધી કૌરવનો વિનાશ શક્ય નથી. એટલે દુર્યોધન પાસે અપમાન કરે ભગવાને હસ્તિનાપુર છોડાયું. રામાયણમાં પણ આવો જ પ્રસંગ છે. ભક્ત વિભીષણે રાવણે સલાહ ન માની, વિભીષણે સલાહ આપી પણ રાવણે સલાહ ન માની. તેથી રામચંદ્રને સોંપી દેવાનું કહ્યું. રાવણ અભિમાની હતો અને વિભીષણને રાવણનો સંગ છોડ્યો, રામજીનો સાથ છોડ્યો. નામ આજે પણ પ્રભુ કહેનામાં જ્યાં સુધી રામાયણમાં વિભીષણનું નામ આદરથી લેવામાં આવે છે. લંકામાં રાવણની સાથે રહ્યા હોત તો રાવણનો વિનાશ થયો, વિભીષણનો પણ વિનાશ થાત. વિદુરજી તીર્થયાત્રા કરવા નીકળ્યા. ધનુષ બાણ ઉતારી ધૃતરાષ્ટ્રના પગ પાસે મૂકી દીધા. તીર્થયાત્રા કરવા વિદુરજીએ ઘરનો ત્યાગ કર્યો. વિદુરજી અનેક તીર્થયાત્રા કરવા નીકળ્યા છે. તો જીવન ટકાવી રાખવા માટે ખાવું. વિદુરજી આ પ્રમાણે 36 વર્ષ યાત્રા કરી પ્રભાગ ક્ષેત્રમાં આવ્યા. 36 વર્ષની યાત્રા દરમિયાન ગંગાજી, યમુનાજી, સરસ્વતી બધી પુરાણ પ્રસિદ્ધ નદીઓમાં સ્નાન કર્યું. સરસ્વતીના સેવને વિદુરજીનો શોક થયો. યમુનાજીના સેવનથી ભક્ત ઉદ્ધવજીનો સંગ થયો. તેમના સત્સંગમાં પ્રભુ ભક્તિ વધી. ગંગાજીના સેવનથી મૈત્રીજીનો સંગ થયો. તેમના સત્સંગથી કથાશ્રમનો લાભ થયો. યાત્રા કરતા વિદુરજી યમુનાપુરે કિનારે વૃંદાવનમાં આવ્યા છે. ઠાકોરની કૃપા થાય અને તે તમને અનુકૂળ આપે તો એક 4 મહિના વૃંદાવનમાં રહી પ્રભુની લીલાનું અનુસંધાન કરજો. વૃંદાવનમાં કનૈયો ગાયો ચાલે છે. વૃંદાવનમાં આવ્યા છે. ઠાકોરની કૃપા અને તેમને અનુકૂળતા આપે એવા 4 મહિના વૃંદાવનમાં ગાયા છે. વૃંદાવનમાં કનૈયો ગાયો ચાલી છે. કનૈયાએ પગમાં પાવડી પણ નહોતી પહેરી. વિદુરજી કહે છે વ્રજની ભૂમિ એટલી પવિત્ર છે. રમણ રેતીમાં આળોટ્યા છે. કૃષ્ણ લીલાનું ચિંતન કરે છે. વિદુરજીને ઉદ્ધવજીનો પરમ ભક્ત છે. ભગવાન શ્રી કૃષ્ણના સખા છે. સાક્ષાત ભગવાને શ્રી કૃષ્ણે તેમને ઉપદેશ આપ્યો હતો. ગોપીઓ નિર્ગુણ પરબ્રહ્મનું સ્વરૂપ છે. ગોકુળમાં ગયા પરંતુ ગોપીઓ પાસેથી સગુણ સાકાર બ્રહ્મનું જ્ઞાન લીધું. કૃષ્ણ સખા ઉદ્ધવજીને ભગવાને ભાગવત ધર્મનો ઉપદેશ આપ્યો. ભગવાને કહ્યું સદાકાળ તમારી સાથે રહીશ, મારું સ્મરણ કરતા જ હું તમારી પાસે હાજર થઈશ. ઉદ્ધવજીએ કહ્યું પ્રભુ આધાર વિના ભગવત ટીકા ન રહે, મને કોઈનો આધાર આપો. ભગવાને ઉદ્ધવજીને પોતાની ચરણ પાદુકા આપી અને કહ્યું ઉદ્ધવજી આ સહારો છે. તમને વિચાર્યું હું એકલો નથી, સાક્ષાત ભગવાન મારી સાથે છે. ભગવાન આજ્ઞા આપી તમે બદ્રિકાશ્રમમાં જાઓ. જવા નીકળ્યા. રસ્તામાં ઉદ્ધવજી યમુના કિનારે મળ્યા છે. બે ભક્તો મળતા આજે બેને યમુના કિનારે સત્સંગ થયો છે. વિદુરજી અવધૂત દેશમાં છે. ઉદ્ધવજીની દ્રષ્ટિ પડી. વિદુરજીની આંખ ઉગાડી જોયું તો વંદન કર્યા. ઉદ્ધવજીને ગયા. વિદુર ને ઉદ્ધવનો સત્સંગ થયો. સંતો મળીને ભગવદ વાર્તા થાય. યમુનાજીને પણ અત્યંત આનંદ થયો. બબ્બે પરમ ભક્તો વૈષ્ણવો મને મળ્યા છે. આજે મારું પણ કૃતાર્થ થઈ. ઉદ્ધવજીએ વિદુરજીને કહ્યું નિજ ધામમાં જતા પહેલા પ્રભાત ક્ષેત્રમાં મારા પ્રભુને મને ભગવાને મને ધર્મનો ઉપદેશ આપ્યો છે. હું બદ્રિકાશ્રમ જવા નીકળ્યો છું. રસ્તામાં યમુના કહ્યું આપના દર્શન પામ્યા, હું ઘણો આનંદ પામ્યો. વિદુરજી કહે છે તમે ભાગવત ધર્મનો ઉપદેશ કર્યો છે, આપ મને કૃપા કરી સંભળાવો. હું કર્મહીન છું, જાતિહીન છું, માટે મને કૃપા કરી તો. ઉદ્ધવજીએ કહ્યું વિદુરજી તમે તો મહાન છો. ભગવાને મને ઉપદેશ કર્યો ને ત્યારે મૈત્રીજી હાજર હતા. સ્વધામ પધારતી વખતે ભગવાને વસુદેવ દેવકીને નહીં, રૂક્ષ્મણીને નહીં પણ તમને યાદ કર્યા હતા. મારો વિદુર એમ 3 વખત કહ્યું હતું. ભગવાન વિદુરજી તમે સાધારણ જીવ નથી, તમે દાસી પુત્ર નથી, તમે કર્મહીન નથી. સ્વધામ ગમન વખતે સાક્ષાત પરમાત્મા જેને યાદ કરે ને એ કોઈ સાધારણ જીવ ન હોય. તમે તો પ્રભુના પ્યારા છો. તમને ભગવાને 3 વાર યાદ કર્યા હતા. વિદુરજી સાંભળી આંખમાં આંસુ આવી ગયા. ભગવાન મારા જેવા પાપીને પણ ભૂલ્યા નથી. વિદુરજી પ્રેમદેવ બની ગયા છે.
આંખમાં આંસુ આવી ગયા. જગતમાંથી અંતર ધ્યાન થઈ ગયા. પરમાત્મા મને ઉદ્ધવજી ગદગદ થયા. મુખમાંથી એક અક્ષર નથી નીકળતો. આજે હર્ષમાં ભગવાનની લીલાનું ગાન કરતા સાંભળતા બંને પ્રેમ વિભોર બન્યા છે. નિજ સ્વામીના ચરણના સ્મરણ કરી પરાણી ઇન્દ્રને સચેત કરી ઉદ્ધવજી પ્રભુની બાળલીલા, પ્રૌરલીલા, રાસલીલાનું વર્ણન કરે છે. અંતે કહ્યું, લીલાના કરનાર સદાનંદ શ્રી કૃષ્ણ સદામ પટતા છે. આપ સત્વરે ગંગા કિનારે જાઓ, મૈત્રી મુનિને મળો અને આપે ભાગવતનો ઉપદેશ કરશે. આટલું કહી ઉદ્ધવજી બદ્રિકાશ્રમમાં ગયા. વિદુરજી ગંગા કિનારે મૈત્રી ઋષિના આશ્રમમાં પહોંચ્યા છે. વિદુરજીએ ગંગાજીમાં સ્નાન કર્યું અને પછી મૈત્રી મુનિના આશ્રમમાં ગયા છે. મૈત્રીજી વિદુરજીને માંડવ ઋષિના શ્રાપની કથા સંભળાવે છે કે એક વખત માંડવ ઋષિના આશ્રમમાં કેટલાક ચોર લોકો દ્રવ્ય લાવીને નાખી ગયા અને રાજાના સેવકોએ માંડવ ઋષિને પકડ્યા અને રાજાએ આજ્ઞા કરી કે અમને સૂળી ઉપર ચડાવી દો. પણ ગાયત્રીના પરમ ઉપાસક હતા, કૃષ્ણના પ્યારા પ્રભુના પરમ ભક્ત હતા, એટલે માંડવ ઋષિને સૂળી ઉપર ચડાવ્યા. પણ એમને સૂળી એમને કઈ અડધી નથી. રાજા વિચારમાં પડ્યો કે આ સામાન્ય જીવ ન હોય. આને માંડવ ઋષિ ગયા યમરાજની પાસે અને કહ્યું કે તમે કાયદા શાસ્ત્રો વાંચ્યું છે ખરા? વગર વાંચે મને કેમ સૂળી ઉપર ચડાવવામાં આવ્યો? અજ્ઞાન વસ્તુ તારે. યમરાજે કહ્યું, તમને ખબર નથી? કે ના. કે શું તમે નાના હતા ને ત્યારે તમે એક પતંગિયાની પાંખ વીંધી હતી? ત્યારે માંડવ ઋષિએ કહ્યું કે યમરાજ તમને ખબર નથી, બાળપણમાં કરેલો અપરાધ ન ગણાય, સપનામાં કરેલો દોષ હોય દોષ ન ગણાય. માટે તમે મને આવી શા માટે સજા કરી? આજે હું તમને શ્રાપ આપું છું કે તમે મૃત્યુલોકમાં જાઓ અને ત્યાં તમે એક દાસી પુત્ર તરીકે રહેજો. યમરાજ પૂછે છે, મને મારા કયા પાપનો આપ્યું? માંડવ ઋષિ મૈત્રી ઋષિએ કહ્યું કે આ તમને માંડવ ઋષિનો શ્રાપ છે ને, એથી તમે આજે દાસી પુત્ર વિદુરજી બન્યા છો. તમે તો સાક્ષાત યમરાજના અવતાર છો. માંડવ ઋષિના શ્રાપથી તમે યમરાજ મટીને વિદુરજી બન્યા છો. પોતાના દાસી પુત્ર તરીકેના જન્મના કારણે કથા સાંભળી વિદુરજી વિચારે છે, એક વખત ભૂલ થઈ તો દેવ મટી હું માનવ બન્યો. હવે બીજી વાર મારે ભૂલ કરવી નથી. માનવ મટી હું પશુ બની જઈશ. બે હાથ જોડી વિદુરજી ભગવાનને પ્રાર્થના કરે છે.